નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. અમદાવાદમાં વરસાદની તારાજી સ્થિતિનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દોડી ગયા હતા. છેલ્લા 3-4 દિવસથી શરૂ રહેલ વરસાદ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યની સ્થિતિ પર સરકાર નજર રાખી રહેલ છે. ગુજરાતમાં સર્જાયેલી આ પરિસ્થિતિ દરમિયાન અમદાવાદમાં વરસાદની તારાજી સ્થિતિનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દોડી ગયા હતા. અમદાવાદના બોપલ વિસ્તારમાં વરસાદના ભરાયેલા પાણીમાં કોઈ ચિંતા વગર ઊભા રહીને મુખ્યમંત્રીશ્રીએ પરિસ્થિતિ જાણી હતી. આ વેળાએ ભરાયેલા પાણીના નિકાલ અને રાહત બચાવ કામગીરી સંદર્ભે સાથે રહેલા અધિકારીઓને તાકીદ કરી. સ્થાનિક રહીશોએ પણ તારાજી સંદર્ભે વાત કરી હતી. અમદાવાદ અને દક્ષિણ ગુજરાત સહિત પૂરા રાજ્યમાં ભારે વરસાદી વાતાવરણ રહ્યું છે. છેલ્લા 3-4 દિવસથી શરૂ રહેલ આ ભારે વરસાદ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યની પરિસ્થિતિ પર સરકાર નજર રાખી રહેલ છે. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.